કેમ છો બધાય મજામાં ને? હું છું ટીશા અને સ્વાગત કરું છું આપણી સરસ મજાની YouTube ચેનલ પર અને આપણી સાથે છે આજે વિજય સર. ઓકે, થેન્ક યુ સો મચ. કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો મિત્રો. આજે ઇંગ્લિશમાં સૌથી વધારે બોલાતા એવા 60 વાક્યો તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. મેડમે એક સજેશન આપ્યું હતું મને કે રસોડામાં કે પછી હોસ્પિટલમાં, સલૂનમાં, આ બધી જગ્યાએ મોસ્ટલી યુઝ થતા એવા વાક્યો લોકો છે ને એ ગુજરાતીમાં જ બોલતા હોય છે. તો શા માટે આપણે છે એ આ બધાને ઇંગ્લિશમાં ન શીખડાવીએ? તો હું ગુજરાતી કહીશ, તમારે એનું ઇંગ્લિશ કહેવાનું છે. રેડી? ઓકે, શરૂઆત કરીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ એની પહેલા સરસ મજાની હું કહીશ કહી દો. તો આપણે વિડીયોની શરૂઆત કરી એની પહેલા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાર્ટનું મોકલવાનું ભૂલતા નહીં. હાર્ટનું બરાબર છે, ભૂલતા નહીં, કરી દેજો. ચલો, તો લાઈક આ વિડીયો ઉપર આપણે 1000 લાઈકનો ટાર્ગેટ રાખીએ. પૂરો કરી દેશે? હા, પૂરો કરી દે ને. ચલો, તો લાઈકનું બટન છે અવશ્ય દબાવી દેવાનું છે. અને હવે શરૂઆત કરીએ આપણા સરસ મજાના સેશનની. અંત સુધી બન્યા રહેજો અને આવા વાક્યો તમે ત્યાં તમારી રીતે જાતે બોલતા રહેજો અને મોટેથી. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. પરંતુ સૌથી પહેલા ગઈકાલે જ આપણે એક બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ, એ રેકોર્ડેડ કોર્સ છે, ફાઇનલી લોન્ચ કરી દીધો છે. ઘણા બધા લોકોને એવા મેસેજ આવતા સર કે અમે 1499 વાળો 999 વાળા કોર્સ છે અમે પરચેસ કરી શકીએ એમ નથી. તો એ લોકો માટે ફક્ત ને ફક્ત મેડમ 599 રૂપિયામાં સંપૂર્ણ 1 વર્ષ સુધી તમે આપણી એપ્લિકેશન પરથી આ કોર્સ પરચેસ કરીને અંગ્રેજી શીખી શકશો. તો કરવાનું શું? તો કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, અથવા તો અહીં નંબર આપેલા છે 9727292392 ઉપર કોલ કરો અથવા વધારે ઇન્ફોર્મેશન તમે ત્યાંથી મેળવી શકો છો. તો ખાસ મિત્રો બધું રેકોર્ડેડ ફોર્મમાં આવી જશે. A to Z વસ્તુ તમને મળવાની છે. 7 જાન્યુઆરી સુધી જ ઓફર છે, એટલે વહેલા તે પહેલાના ધોરણે લઈ લેજો ઓફરનો લાભ. ઓકે, ચલો તો હવે શરૂઆત કરીએ. હું ગુજરાતી બોલીશ અને તમારે બોલવાનું છે ઇંગ્લિશ. પણ સૌથી પહેલા કિચનના સેન્ટેન્સીસ થી આપણે શરૂઆત કરીશું. ઓકે, ચલો તો સૌથી પહેલું સેન્ટેન્સ છે કે શું તમે મને મીઠું આપી શકશો? કેન યુ પાસ મી ધ સોલ્ટ? ઓકે, આવા સેન્ટેન્સ બીજા બોલવાના, તમારી રીતે બનાવવાના. જો અહીં સોલ્ટ છે એની જગ્યાએ સુગર લખો, એની જગ્યાએ બીજા કોઈ વર્ડ્સ લખો, તો તમે એના જેવા કેટલા પણ સેન્ટેન્સીસ બનાવી શકો છો. બીજું છે મહેરબાની કરીને શાકભાજી ધોઈ લ્યો. પ્લીઝ વોશ ધ વેજીટેબલ્સ. ઓકે, એના પછી પાણી ઉકળી રહ્યું છે. ધ વોટર ઇઝ બોઇલિંગ. યસ. એના પછી આગળ વધીએ તો કે સ્ટોવ બંધ કરવાનું ભૂલતા નહીં. ઘણા પછી ચાલુ રાખીને વયા જાય. બરોબર છે? એટલે સ્ટોવ બંધ કરવાનું ભૂલતા નહીં. ડોન્ટ ફોરગેટ ટુ ટર્ન ઓફ ધ સ્ટોવ. એના પછી છે ફ્રાઈંગ પેન ક્યાં છે? એવો પ્રશ્ન પૂછો હોય તો કઈ રીતે કહેવાય? વેર ઇઝ ધ ફ્રાઈંગ પેન? ઓકે, એના પછી દૂધ ફ્રીજમાં છે. ધ મિલ્ક ઇઝ ઇન ધ ફ્રીજ. પછી જે કાઈ પણ ફ્રીજમાં હોય બધું બોલી શકો. બટેટા ફ્રીજમાં છે તો પોટેટોસ આર ઇન ધ ફ્રીજ. રેડી? બોલી શકો. ચલો, એના પછી ડુંગળીને ઝીણું ઝીણું સુધારી લ્યો. તો chop the onions finely. ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે ચોપ ટુકડા કરવા, નાના. ચોપ ધ અનિયન્સ ફાઇનલી. ચલો, એના પછી ઓવન પહેલેથી જ ગરમ છે એવું કેવું હોય તો the oven is preheated. ઓકે, તમે થોડાક આમ સાઈડમાં વેચજો એટલે એમને દેખાય, પછી તમે એમાં દેખાવા છે. ઓકે, ચલો, એના પછી સૂપને હળવા હાથે હલાવો. ભાઈ સૂપ બનાવો તમને આવડે બનાવતા? હા. અચ્છા, ઓકે, તો સૂપને હળવા હાથે હલાવો. Stir the soup gently. ઓકે, ચલો, એના પછી આગળ છે ભાત ઓલમોસ્ટ રંધાઈ ગયા છે એવું કેવું હોય તો કઈ રીતે કહેવાય? the rice તો ભાત. ચલો, તો ભાતને શું કહેવાય? rice. ને આવું ઘણીવાર કરતા હોય, બરોબર છે કે ન આવડે અને હકીકતમાં અંગ્રેજી શીખવા માટે આવી જ રીતના જોવાનું, ન શબ્દ આવે ગુજરાતી બોલો પછી એને ફાઇન્ડ આઉટ કરવાનો કે કઈ રીતે કરવું. ચલો, તો ભાત ઓલમોસ્ટ રંધાઈ ગયા છે તો શું થશે? the rice is almost cooked. રેડી? એના પછી શું આપણી પાસે વધુ ખાંડ છે? do we have more sugar? જો ખાસ ધ્યાન રાખજો. ચલો, કૃપા કરીને પ્લેટફોર્મ સાફ કરો. ગંધારા પછી સાફ કરતા નથી તો એવું કેવું હોય તો શું કરવાનું? please clean the counter top. યસ, મતલબ કે પ્લેટફોર્મ હોય એને આપણે શું કહીએ? counter top. યાદ રાખજો, નવા શબ્દો શીખવા મળશે. એટલે જ કહી છે કે વિડીયો લાઈક કરો ને યાર. તો અવાજ વધારે વિડીયો જોવા મળશે તમને. નહીતર તમે યાર એટલું નહીં કરતા. ચલ, એના પછી ધ્યાન રાખજો તપેલી ગરમ છે. be careful, the pan is hot. ઓકે, એના પછી છરીની ધાર કાઢવાની જરૂર છે. બુંદી થઈ ગઈ છે, હવે હાલતી નથી તો કેવું કહેવાય?
The knife needs sharpening. ઓકે, શાર્પનિંગ એટલે કે અણી કાઢવી. અણી કાઢવી એટલે ઓલાની પેલાની છરીની. Ready? ચલો, શું તમે ટેબલ સેટ કરી શકો છો? મતલબ ટેબલ સેટ કરી શકો છો? Can you set the table? ઓકે, એના પછી છે કરીમાં થોડા વધુ મસાલા ઉમેરો. Add some more spices to the curry. ઓકે, મસાલાને અંગ્રેજીમાં સ્પાઇસીસ કહેવાય. Spices કહેવાય. ઓહ, નવું જાણવા મળ્યું ને. ઓકે, ખબર જ હતી. ઓકે, ખબર હતી એને નહીં, નવું જાણવા મળ્યું. બ્રેડ ટોસ્ટરમાં છે. The bread is in the toaster. કૃપા કરીને પ્લેટ્સ સિંકમાં મૂકો. Please put the dishes in the sink. ખાઈ ખાઈને ઊભા થઈને વયું જ જવું છે. તો ભાઈ એવું કેવું હોય એને કહેવાનું હોય, જે કોઈ ઊભા થાય, ભાઈ શું કહેવાનું? તો કે પ્લીઝ પુટ ધ ડિશિસ ઇન ધ સિંક. ચલો, એના પછી તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં. Don't forget to wash your hands. મારા ઘણા મિત્ર હતા ને મેડમ, એ લોકોને એમ કહું ચલો હવે જમવા જવું, હાથ હવે ભાઈ હવારમાં તો ધોયા, પછી કે ઘડીએ ઘડીએ થોડા ધોવાના. એમ ન ધોવા પડે. જમતા હોય હાંજે 10 વાગે ને પાછા એમ કે ભાઈ હજી હવારમાં ધોયા. એટલે એવું નહીં કહેતા, જમતા પહેલા હાથ ધોઈ ધોવા લેવાના. પડે. ચલો, તો એને શું કહેવાય? Don't forget to wash your hands. યસ. ચાલો આજે કેક બનાવીએ. Let's bake a cake today. Okay. હાલો સર આપણે બનાવી કેક. આવડે છે? હા. હું કેક ખાતો નથી. આઈ ડોન્ટ આપણે લાઈક. સુગર નહીં એડ કરી સર. અચ્છા, તો ખાશું. ચાલો. હા, અને સર, સોરી મેડમ, સર નહીં મેડમ. તો સર તમને કહું છું, અને મેડમ જે જોતા એને મેડમ કહું છું, ખાસ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશની વન ઓફ ધ બેસ્ટ બુક છે, એ ફાઇનલી માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. બેસ્ટમાં બેસ્ટ બુક છે સર. બેસ્ટમાં બેસ્ટ મેડમ હું વાંચું છું, અત્યાર સુધી હું વાંચું છું. ઓકે, બોલો. તો ખાસ જે લોકોએ હજી પરચેસ નથી કરી તો કરી લેજો. અહીંયા નંબર આપેલા છે 9727292392 ઉપર કોલ અથવા તો મેસેજ કરી અને ત્યાંથી તમે આ બુક મંગાવી શકો છો, અથવા તો રજીસ્ટ્રેશન માટેની લિંક પણ નીચે મૂકેલી છે, અને એમેઝોન પર પણ અવેલેબલ છે. એમેઝોન પરથી ને અમાઝોન ઉપરથી મંગાવ્યું તો ત્યાંથી પણ તમે મંગાવી શકો છો. તો લિંક બધું નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, કોન્ટેક્ટ કરો, કોલ કરો અને મેળવી લ્યો. ચલો આગળ વધીએ. હવે હોસ્પિટલ જ્યાં હતા હોય તો ઇંગ્લિશમાં બોલવાના રેવડી. ચાલો, પહેલું જ છે ઇમરજન્સી રૂમ ક્યાં છે? Where is the emergency room? ઓકે, મારે ડોક્ટર પાસે જવાની જરૂર છે. I need to see a doctor. ઓકે, એના પછી કૃપા કરીને વેઇટિંગ એરિયામાં વેટ કરો. Please wait in the waiting area. ઓકે, એના પછી નર્સ તમારું બ્લડ પ્રેશર ચેક કરશે. સોરી, નર્સ છે એ તમારું બ્લડ પ્રેશર ચેક કરશે. ચલો, તો શું કહેવાય? The nurse will check your blood pressure. હા, જોયું, આવો શબ્દો બોલવામાં બ્લડ પ્રેશર થઈ ગયું. તમારામાં શું લક્ષણો છે ભાઈ? What are your symptoms? હા, લક્ષણો નથી કહેતા, હા લક્ષણો. તો સિમ્પટમ્સ મતલબ એટલે થાય લક્ષણો. તમે હાવ નથી દેખાતા સેજ તો આ બાજુ. હા, રેડી. ચલો, હે ને, શું તમને કોઈ એલર્જી છે એવું Do કેવું you હોય તો? have any allergies? એલર્જીસ તો એલર્જીસ જ કહેવાય ને. ઓકે, એના પછી મહેરબાની કરીને બેડ પર સૂઈ જાઓ. Please lie down on the bed. લાઈ ડાઉન એટલે કે સૂઈ જાઓ. સૂઈ ઓકે, જાઓ. ચલો, ડોક્ટર ટૂંક સમયમાં અહીં આવશે. The doctor will be here shortly. યસ, એટલે બોલતા જજો ભાઈ, અમે બી બોલતા રહ્યો, તમે કઈ બોલશો નહીં તો કઈ બેનિફિટ નહીં થાય. એટલે બોલતા રહેજો, મજા આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. કોમેન્ટ બોક્સમાં હાર્ટ મૂકવાનું ભૂલતા નહીં. ચલો, એના પછી છે આ થઈ ગયું ને. હા, તમે કેટલા સમયથી આ રીતે અનુભવો છો? How long have you been feeling this way? ઓકે, ક્યારેક તાવ આવતો ડોક્ટર પૂછશે કેટલા સમયથી તમને આવું ફીલ થાય છે? તો મને તો 3 દિવસથી તાવ આવે છે. હા, તો તમે એમ કહો આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ Fever for 3 days. 3 days. હા, 4. ચલો, એના પછી તમારે દિવસમાં 2 વાર આ દવા લેવાની જરૂર છે. You need to take this medicine twice a day. ટ્વાઇસ નો મતલબ 2 વાર. 2 વાર. થ્રાઇસ 3 વાર. ઓકે, ચલો કૃપા કરીને આ ફોર્મ ભરી દો. ચલો, Please fill out this form. ઓકે, આપણે એક્સરે લેવાની જરૂર છે. We need to take an X-ray. ઓકે, ચલો, એના પછી શું તમારી પાસે તમારું વીમા કાર્ડ છે? Do you have your insurance card? ઓકે, દર્દીની હાલત ગંભીર છે. The patient is in critical condition. ક્રિટિકલ મતલબ બહુ ગંભીર હાલત હોય ત્યારે ક્રિટિકલ સિચ્યુએશનમાં છે એવું કહેતા હોય, તમે સાંભળ્યું હશે. કૃપા કરીને શાંત રહો, તમને મદદ મળી જશે. હો ભાઈ, શાંત રહો એવું કહેતા હોય. Please stay calm. The help is on the way. યસ, કામ ડાઉન. ઓકે, એના પછી છે તમારે ફોલો અપ માટે પાછા આવવું પડશે, બતાવવા આવવું પડશે. આપણે કાઠિયાવાડીમાં.
ઓકે, તો એના માટે શું કેવું પડશે? You will need to come back for a follow up. હા, ફોલો અપ એટલે ઓલું બતાવવા, ભાઈ 15 દી પછી તમારે બતાવવા આવવું પડશે. આવું ડોક્ટર કહેતા હોય. ચલો, મારે ઘણા ડોક્ટર છે એ જાણીતા છે, એટલે અમે એને મજાક કરતા હોય એમ. શું કોઈ છે જેને અમે તમારા માટે બોલાવી શકીએ? Is there someone we can call for you? યસ. ઊંડા શ્વાસ લો અને આરામ કરો. Take deep breaths and relax. યસ, ડીપ બ્રીથ. ઊંડા શ્વાસ લે. ચલો, એના પછી મુલાકાતનો સમય પૂરો થઈ ગયો છે. The visiting hours are over. હા, એટલે હવે કાલે આવજો એમ. તમારે આરામ કરવાની અને હાઇડ્રેટ રહેવાની જરૂર પડશે ભાઈ. You will need to take rest and stay hydrated. યસ, આ ઓપરેશન પહેલા કહેતા હોય કે ભાઈ તમારે છે ને મતલબ પાણી નથી પીવાનું ઓપરેશન, તો ત્યારે આવું સેન્ટેન્સીસ બોલતા હોય છે. ઓકે, એના પછી અંગ્રેજી બોલવા માટે ઇંગ્લિશ વોકેબ્યુલરીની કેટલી મહત્વતા છે એ તમને ખબર જ છે. તો ખાસ અને સાથે સાથે 7000+ દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યોની પણ એક PDF અવેલેબલ છે. એની પ્રાઇસ તમે જુઓ તો સાવ એટલે સાવ એક બર્ગર કરતા ઓછી છે. રેડી? તો 149 રૂપિયા આમની પ્રાઇસ છે અને 99 રૂપીસ આની પ્રાઇસ છે. જે પણ તમારે જોઈએ છે QR કોડ ઉપર સ્કેન કરી એ પેમેન્ટ કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ અહીંયા આપેલા નંબર 9722929392 પર ટ્રાન્સફર કરી દેશો, તરત જ એ બુક તમને મોકલાવી દેવામાં આવશે. ઓકે, ચલો હવે સલૂન માં બોલાતા વાક્ય. વાળ કપાવવા માટે જાવ ને ત્યારે કેવા સેન્ટેન્સીસ બોલવા. તો પેલું છે હું હેરકટ કરાવવા માંગુ છું. I would like a haircut please. ઓકે, એના પછી શું તમે મારા વાળ થોડા ટૂંકા કરી શકો છો? Can you trim my hair a little shorter? ઓકે, હેરકટ ની કિંમત કેટલી છે ભાઈ? શું ભાવ છે વાળ કાપવાના? How much does a haircut cost? હાઉ મચ ડઝ હેરકટ કોસ્ટ? એના પછી શું તમારી પાસે અપોઇન્ટમેન્ટ છે? Do you have an appointment? શું તમારી પાસે છે? ઓકે, કૃપા કરીને બેસો અને તમારા વારાની રાહ જો. Please take a seat and wait for your turn. યસ, વારો આવે ત્યારે જઈજો. હું મેનિક્યોર અને પેડિક્યોર કરવા માંગુ છું. I would like a manicure and pedicure. ઓકે, ચલો એના પછી શું તમે પાર્ટી માટે મારા વાળને સ્ટાઇલિશ બનાવી શકો છો અથવા તો Can સ્ટાઇલ you- કરી દેશો? Can you style my hair for a party? તમે કયા પ્રકારના હેરકટની સલાહ આપો છો? What kind of haircut would you recommend? હા ભાઈ, એટલે તો આપણે ઘણી વાર પૂછે તમને હારા લાગે એવા કાપી નાખો ને ભાઈ, મને ક્યાં ખબર પડવાની. મારે હેર વોશ અને બ્લો ડ્રાય કરવું છે. I need a hair wash and blow dry. ઓકે, શું તમે મારા વાળને કલર કરી આપશો? Can you color my hair? ઓકે, તે કેટલો સમય લેશે? How long will it take? હું મારા વાળના પ્રકાર માટે સારું કન્ડિશનર શોધી રહી છું. I am looking for a good conditioner for my hair type. ઓકે, કૃપા કરીને જેન્ટલ શેમ્પૂનો ઉપયોગ કરજો. Please use a gentle shampoo. એટલે for સારા my શેમ્પુ એમ કહેતા હશે ને. Ah. શું તમે મને થોડા હેરસ્ટાઇલના ઓપ્શન બતાવી શકશો? hair. Can you show me some hairstyle options? હું ફેશિયલ ટ્રીટમેન્ટ કરાવવા માંગુ છું. I would like a facial treatment. ફેશિયલ ટ્રીટમેન્ટ. ઓકે, કૃપા કરીને બહુ ટૂંકા વાળ નહીં કરી નાખતા. Please don't cut it too short. હા, પછી રોવા માંડશે. શું તમારી પાસે કોઈ ડિસ્કાઉન્ટ અથવા તો ઓફર છે? દરેક ગુજરાતી ના તો જોઈએ જ. રેડી? તો શું તમારી પાસે કોઈ ડિસ્કાઉન્ટ અથવા તો ઓફર્સ છે? Do you have any discounts or offers? ઓકે, એના પછી ખાસ મિત્રો હજી એક વખત કહું છું કે બુસ્ટર્સ રેકોર્ડેડ કોર્સ, કે ઘણા લોકો એમ કહેતા હતા કે સર જેને લાઈવ લેક્ચર નથી ભરતો એ લોકોને શું કરવું, તો ખાસ 599 599 રૂપિયામાં જ સંપૂર્ણ કોર્સ તમે કરી શકો છો. અને ફક્ત 599 રૂપિયામાં 7 જાન્યુઆરી સુધી જ ઓફર છે. આ બધી વસ્તુઓ તમને આ કોર્સમાં મળવાની છે 1 વર્ષ સુધી, અને વિજય નાખ્યાનો જ કોર્સ છે. નંબર આપેલા છે 9722729392 ઉપર કોલ અથવા તો મેસેજ કરો અથવા તો માહિતી મેળવો અથવા તો વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને ત્યાંથી તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. સર આ તો બહુ ફાયદાવાળો કોર્સ છે. 100% બરોબર છે. અને એવા જ બીજા 2 કોર્સ જેને લાઈવ ક્લાસ ભણવા છે, મતલબ ડાઉટ્સ રહેતા હોય તો એ સોલ્યુશન કેમ કરું, તો એના માટે એક છે સ્પોકન ઇંગ્લિશ બૂસ્ટર અને બીજો છે બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0. તો બંનેમાંથી કોઈ પણ કોર્સ પરચેસ કરજો. આની 1499 પ્રાઇસ છે, આની 999. આમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવશે, આમાં દર શનિવારે લાઈવ આવશે. નંબર આપ્યા છે, કોલ કરો, ઇન્ફોર્મેશન મેળવો, તમને જે યોગ્ય લાગે કોર્સ પરચેસ કરો. વિજય નાટ્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ તો ડાઉનલોડ કરી લેજો. ઓકે, ચલો. અને અહીંયા જે આપણા જે સેન્ટેન્સીસ હતા એ કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે મજા આવી હશે. કેવો લાગ્યો વિડીયો એના માટે તમે 1 થી 2 વાક્ય કોમેન્ટ બોક્સમાં કહી શકો છો.
અને કાંઈ ન કહેવું હોય તો એક લાલ કલરનું હાર્ટ તો મૂકતા જ જજો. બરોબર છે, આપણી પરંપરા રહી છે. આપણે દરેક વિડીયોમાં તમે બહુ જ પ્રેમ આપો છો, તો આપજો. અને ખાસ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.